હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે આભાર માનો પિતા પરમેશ્વરનો આપણે ધન્યવાદ કરીએ કે અત્યારે આપણો સુંદર સમય આપ્યો છે તેના ચરણમાં તેમજ આપણે પિતા પરમેશ્વરનું ઈસુ ખ્રિસ્તને પવિત્ર આત્માનો આપણે કરીને મહાન પરમેશ્વર છે અને મહાન પરમેશ્વર તેમજ આપણે પિતા પરમેશ્વરનો દેવ બાપને આપણે આભાર માનો જેટલો આભાર સુધી કરી દીધો છો જે તેમને તે દેવોના દેવ છે તે મહાન દેવ છે જે અત્યારે છે અને જે આવનાર છે તે દેવ છે પિતા પરમેશ્વર મારું છે કે તેનો ઉત્સવમાં નથી તે પરિપૂર્ણ થઈ રહ્યું છે તેમ પિતા પરમેશ્વરનું ઈસુ ખ્રિસ્ત આપણે આભાર માનીએ ધન્યવાદ કરીએ તો આપણે બાઇબલ વાંચનમાં જવાના છે આપણે ઉત્પત્તિના અધ્યાયમાં આપણે બાઇબલ વાંચન કરવું છે અને આપણે બાઇબલ વાંચન કરીએ તેના પહેલાં આપણે પ્રાર્થના કરીશું ત્યાર પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું હાલેલુયા. તો આવો આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વર અમે તમારો જપ સુખી કરી રહ્યા છો. અત્યાર સુધી તમે અમને સાચવાથી સંભાળીને બચાવ્યા છે જે કરી છે તે મને અમે તમારો જપમાં તમે સુખી કરીએ. તમે તો રાજાથી રાજ છો, તમે પ્રભુઓના પ્રભુ છો જે અત્યારે છે તે મહાન ચમત્કારી દેવ તમે છો તે મને અમે તમારો આભારમાં તમે સુખી કરી છો. અમને ખોરાક પૂરા પાડો છો, તમે પૂરા પાડો છો, તમે અમને રહેવાની જગ્યા પૂરી પાડી છે તે સર્વના બાબતો માટે અમે તમારો આભાર માનીને તમારી સુખી તમારો જેટલો આભારમાં જેટલી સુધી તમારો આભાર માની રહી એટલો ઓછો છે પિતા પણ દરેક તમે ચરણમાં દોરી લાવો છો બાઇબલ વાંચન કરવા માટે તેમ અમે તમારો જપમાં તમારી સુખી કરી જેટલો અમે તમારો આભારમાં જેટલી કેટલો ઓછો છે તમે અમને પ્રેમ કરો છો તેમ પ્રેમની ખાતે તમારો એટલો લીખો તમે અમારા માટે આપી દો તેમ તમારો જપમાં તમારી સુખી કરી તમે પ્રાર્થના કરે છે એટલે આથી જેવી તમે બાઇબલ વાંચવામાં આવી શકે એવી તમે દરેક તમારે બાઇબલ વાંચવામાં આવી શકે પણ પિતાને તમારું નામ બુલંદ બનાવી શકે તમે એવું થવાય છો પરમેશ્વર તમે વધતા જાઓ પણ અમે ઘટતા જાઓ પિતા પરમેશ્વર તમે એવું થવા પ્રાર્થના તથા વિનંતી છે અમે પાપ ગુના આપણને નકામી બાબતોની સમાન રાખીશ ઈશ્વર આ મારી ટૂંકી નંબર વિનંતી સાંભળો સ્વીકાર કરવા આમેન. હાલેલુયા, ધન્યવાદ. હવે આપણે બાઇબલ વાંચનમાં જઈશું ને ઉત્પત્તિનો 12મો અધ્યાય કરીશું. તો ફક્ત આપણે ઉત્પત્તિનો 12મો અધ્યાય વાંચીશું કે ત્યાં પહેલાં લખવામાં આવ્યું છે અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું તું તારો દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર જે દેશ હું તને દેખાવું તેમાં જા અને હું તારાથી એક મોટી કોમ કરીશ ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ અને તારાથી પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. અને યહોવાના કયા પ્રમાણે ઇબ્રાહીમ નીકળ્યો અને તેની સાથે લોટ ગયો અને ઇબ્રાહીમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો અને ઇબ્રાહીમ પોતાની પત્ની સારાયને તથા પોતાના ભત્રીજા લોટને તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી તથા જે માણસો તેમના હારાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા ને તેઓ કનાનના દેશમાં જવાને નીકળ્યા ને કનાનના દેશમાં આવી પહોંચ્યા ને ઇબ્રાહીમ તે દેશમાં થઈને શેકેમની સીમામાં મોરેના એરોના ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું હું તારા વંશજોને આ દેશ આપીશ ને જે યહોવાએ તને દર્શન આપ્યું હતું તેમને માટે તેને ત્યાં વેદી બાંધી અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ બાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો અને તેને ત્યાં તંબુ માર્યો. ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય તું અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી ને યહોવાના નામે પ્રાર્થના કરી. ત્યાર પછી ઇબ્રાહીમ જતાં નેગેવ તરફ ગયો. ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રાહીમ મિસ્રમાં રહેવા ગયો. અને એમ થયું કે તે જતાં લગભગ મિસ્ર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાને કહ્યું જો હું જાણું છું અને એમ થયું કે તે જતાં લગભગ મિસ્ર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાને કહ્યું જો હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે ને તેથી
એમ થશે કે મિસરીઓ તને જોઈ લેશે કે આ તેની પત્ની છે ને તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે. હું તને બહેન છું એમ તું કહેજે એ માટે કે તારે લીધે મારું ભલું થાય ને તારાથી મારો જીવ બચે. અને એમ થયું કે હિબ્રા મિસ્રમાં આવી પહોંચ્યો ત્યારે મિસરીઓએ જોયું કે તે સિંહ બહુ સુંદર છે ને ફારૂનના સરદારોએ તેને જોઈ ને ફારૂનની આગળ તેનો વખાણ કર્યા અને તે સિંહને ફારૂનની ઘરે લઈ જવામાં આવી અને તેને સારાને લીધે ઇબ્રાહીમનું ભલું કર્યું ને તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યા. અને યહોવા ઇબ્રાહીમની પત્ની સારાને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ લાવ્યું. ત્યારે ફારૂને ઇબ્રાહીમને તેડાવીને કહ્યું, આ તે મને શું કર્યું છે? તે મને એમ કેમ ના કહ્યું કે તે મારી પત્ની છે? તે શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે કે જેથી મેં તેને મારી પત્ની કરવા માટે લીધી? હવે જો આ રહી તારી પત્નીને લઈ જા. તો ફારૂને પોતાના માણસોને તેના સંબંધની આજ્ઞા કરી અને તેઓ તેની સાથે તારી પત્નીને તથા તારી સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. હવે આપણે પ્રાર્થના કરીશું. છેલ્લે હવે આપણે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ મહાપિતા, અમે તમારો જવાબમાં તમારી સ્તુતિ કરી. જેટલો અમે તમારો આભાર માની રહ્યા જેટલી તમારી સ્તુતિ કરીને એટલો ઓછો છે. તમે સુખિયાના સિંહાસનમાં બિરાજનાર પિતા છો, તમે રાજા છો, તમે પ્રભુ છો. તમને મારે ગળો શોભે એવા પિતા પરમેશ્વર તમે જ છો. તે બધા અમે તમારો આભાર માની તમારી સ્તુતિ આજની સુધી તમે અમને સાચવ્યા છે, પહોંચાવ્યા છે, સાથે પાસે રાખ્યા છે. તે બધા અમે તમારો જવાબમાં તમારી સ્તુતિ કરી. તમે અમારું ભલું કરો, તમે અમારી સહાય કરો ને અમે બાઇબલ આવી રીતે કરી શકીએ. પરમેશ્વર અત્યાર સુધી અમે 12 અધ્યાય પૂરા કરી શક્યા છે પિતા. ત્યાં મને અમે આભાર માની 12 દિવસ સુધી તમે દરરોજ મારા પ્રત્યે આવવામાંથી પહેલા દિવસે પહેલો અધ્યાય, બીજા દિવસે બીજો અધ્યાય, ત્રીજો દિવસે ત્રીજો, ચોથો એવી રીતે અમે આજે 12મો દિવસ થઈને 12 અધ્યાય પૂરા કરી શક્યા છે પિતા. તેના માટે પણ અમે તમારો જ આભાર માનીએ, તમારી સ્તુતિ કરી. તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તમે અમને આવી રીતે રૂમ મન આપ્યું છે તો અમે તમારા બાઇબલ વાંચવામાં પ્રાર્થનામાં ભાગ લઈ શકીએ. તે માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ. તમારો આભાર અમે પ્રાર્થના સાંભળ્યો છો તે માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી સ્તુતિ નમ્ર વિનંતી ઈશ્વરના નામ બસ સાંભળો સ્વીકાર કરો. આમીન.